અમદાવાદમાં સીએનજીના ભાવ વધતા રિક્ષા ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે। સીએનજીના ભાવમાં વધારા બાદ પણ ભાડામાં વધારો નથી થયો। 4 વર્ષથી રિક્ષા ચાલકોને ભાડામાં વધારો ન થતા તેઓ પરેશાન થઈ ઉઠ્યા છે। ઈ મેમો સહિત અન્ય પેનલ્ટીથી પણ રિક્ષા ચાલકો પરેશાન છે। રિક્ષા ચાલક એકતા યુનિયને કમિશનર અને વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરી છે। છેલ્લા ઘણા સમયથી રિક્ષા ચાલકો હેરાન પરેશાન છે। જોવા જઈએ તો વારંવાર સીએનજી ગેસના ભાવ વધી રહ્યા છે અને સામે મોંઘવારી પણ વધી રહી છે, જેની સામે રિક્ષા ચાલકોના ભાડામાં 1 પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી। છેલ્લા 4 વર્ષથી રિક્ષા ડ્રાઈવરોના ભાડામાં 1 પણ રૂપિયાનો વધારો કરવામાં નથી આવ્યો। એક બાજુ સીપી સાહેબના જે જાહેરનામા અને નિયમોથી પણ રિક્ષા ચાલકો હેરાન પરેશાન છે। અમદાવાદ આરટીઓ ખાતે પણ રીપાસિંગમાં જે રિક્ષા ચાલકો જઈ રહ્યા છે એની પર 50 રૂપિયાની પેનલ્ટી લેવામાં આવી રહી છે। રોડ ઉપર ઈ મેમાથી પણ રિક્ષા ચાલકો હેરાન પરેશાન છે।